ભાજપ ચૂંટણી બંગાળમાં જીતે અને ટ્રમ્પ છેક અમેરિકાથી શુભેચ્છા મોકલે. બોલો એમાં ખોટું શું છે? તો મોકલે ભાઈ, જગત જમાદાર છે તો ગમે એ મોકલે. પરંતુ આ મામલે એક નેતા છે જેમણે ટ્રમ્પને સરસ મજાનો એક પ્રેમથી પત્ર લખીને જોરદાર ચૂંટલો ભર્યો છે. તેની આપણે વાત કરવી છે. નમસ્કાર, હું છું તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. દેશની રાજનીતિમાં સૌ કોઈની નજર પશ્ચિમ બંગાળની ચૂંટણી પર હતી, કારણ કે આ એક એવું રાજ્ય હતું જ્યાં પ્રાદેશિક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ એવી રીતે જળ જમાવીને બેઠું હતું કે વિશ્વ પ્રસિદ્ધ અને ધુરંધરોથી ભરપૂર પાર્ટી ભાજપને ચૂંટણી જીતવા માટે રીતસર મોએ ફીણ આવી જતા હતા, છતાં પણ મેળ પડતો નહોતો. પરંતુ આ વખતે મેળ પડી ગયો છે. આ જીતની ઉજવણી ભાજપ કરે એ વાત 100% છે, કરે છે. પરંતુ આરોપ લાગી રહ્યા છે કે ટીએમસી તરફથી આ ચૂંટણી તેઓ જીત્યા નથી, તેઓએ લૂંટી છે અને અમે હાર્યા નથી. ટીએમસી એવું કહે છે કે અમે ચૂંટણીમાં ગોબાચારી કરીને અમને હરાવવામાં આવ્યા છે, માટે આ જનાદેશ છે એવું તો જરા પણ ન કહી શકાય. પરંતુ આ બધી બાબતોની વચ્ચે ચર્ચામાં આવ્યા જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પ. અને આવે જ કેમ ના આવે, એના મિત્રની પાર્ટી જીતી છે ભાઈ. તો ડોનાલ્ડ ટ્રમ્પે મોદી સરને બંગાળ જીત માટે શુભેચ્છા આપી. એ વાતને લઈને હવે શિવસેનાના ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરેના નેતા અને સાંસદે ટ્રમ્પને સંબોધીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે પ્રિય રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, સાદર નમસ્કાર. હું ભારતના લોકસભાના એક સાંસદ તરીકે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને આપ દ્વારા પાઠવાયેલા અભિનંદન અંગે આવેલા અહેવાલોના સંદર્ભમાં આ પત્ર લખી રહ્યો છું. આ રાજ્ય સ્તરની ચૂંટણીઓ છે જે ભારતની સંઘીય લોકશાહીનો એક સંપૂર્ણપણે આંતરિક વિષય છે. આવા મુદ્દે કોઈપણ વિદેશી અભિનંદન અથવા સમર્થન આપતા પહેલાં અને આ અસંગતતા જે જણાઈ શકે છે તે કરતાં પણ વધુ મહત્ત્વની વાત એ છે કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અનેક ગંભીર ચિંતાઓ સામે આવી છે. ઘણી ફરિયાદોમાં ભય, દબાણ અને આયોજનબદ્ધ રીતે દમનનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. વ્યાપક સ્તરે એવી માન્યતા ઊભી થઈ છે કે ચૂંટણી પંચે નિષ્પક્ષ રીતે કામ કર્યું નહીં અને તેની કામગીરી ભાજપના પક્ષમાં દેખાય, જેના કારણે સંસ્થાકીય નિષ્પક્ષતા અંગે પ્રશ્નો ઊભા થયા છે. એટલું જ ચિંતાજનક કેન્દ્રીય દળોની વિશાળ તૈનાતી અંગેના આક્ષેપો છે, જેને ઘણા લોકો વિશ્વાસ સર્જવા કરતાં દબાણ ઊભું કરનારું પગલું માને છે. આગળ સંજય રાઉત લખે છે કે મમતા બેનર્જી સહિત અનેક વરિષ્ઠ નેતાઓએ જાહેરમાં ચૂંટણીની નિષ્પક્ષતા અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. આ માત્ર રાજકીય નિવેદનો નથી, પરંતુ એક વ્યાપક અસ્વસ્થતાનું પ્રતિબિંબ છે જેને અવગણવામાં આવી શકે નહીં. લોકશાહી માત્ર ચૂંટણી યોજવા માટે નથી, પરંતુ ચૂંટણી સંપૂર્ણપણે મુક્ત, નિષ્પક્ષ અને વિશ્વસનીય રહે એ સુનિશ્ચિત કરવામાં છે. જ્યારે આવી ગંભીર શંકાઓ અને આક્ષેપો સામે આવે ત્યારે ઉજવણી કરતાં પહેલાં તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. શું આપના નિવેદન પહેલાં આ ચિંતાઓ પર વિચાર કરવામાં આવ્યો હતો? આ સવાલ ટ્રમ્પને સંજય રાઉત આ ટ્વીટના માધ્યમથી કરી રહ્યા છે. આગળ લખે છે કે લોકશાહીના મૂલ્યો પ્રત્યે આપના ભારને ભારતમાં રાખી હું વધુ માહિતીસભર અને સંતુલિત દ્રષ્ટિકોણ અપનાવવાની વિનંતી કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર. આમ સાંસદ સંજય રાઉતની આ ટ્વીટ કે પત્રએ રાજકારણમાં ચર્ચાઓ જગાવી છે. જ્યારે સોશિયલ મીડિયા પર કેટલાક લોકો સંજય રાઉતની આ ટ્વીટની ટીખળ પણ ઉડાવી રહ્યા છે, તો કેટલાક લોકો તેનું સમર્થન પણ કરી રહ્યા છે. તમને શું લાગે છે, આવા ટ્વીટ પત્રનો શું મતલબ રહેતો હશે રાજકારણમાં? જવાબ જરૂરથી કમેન્ટમાં આપજો જો તમને ખબર હોય તો. નમસ્કાર.